નમસ્કાર. એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ તરફથી આપ સૌને વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, તમે જાણતા હશો કે આપણા માનવ શરીરમાં હૃદય એક મહત્વપૂર્ણ અંગોમાંનું એક અંગ છે. એટલે હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો હૃદયની બીમારીના કારણે પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે લોકોમાં હૃદયના સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવવાના હેતુથી વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ હૃદય દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોમાં હાર્ટ એટેક, કોરોનરી હાર્ટ ડિસીઝ અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી હૃદય રોગથી થતી બીમારીઓ ઓછી કરી શકાય અને તેના લીધે મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય. તો આપણે મળીએ એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના ડૉક્ટર કે જેઓ ખૂબ નિષ્ણાત છે એવા ડૉક્ટર કૃષ્ણ કિશોર ગોયલને, કે જેઓ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે, અને બીજા ડૉક્ટર છે વિશાલ ચાંગેલા, કે જેઓ પીડિયાટ્રિક ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. તો બંને ડૉક્ટરોને મારા તરફથી વર્લ્ડ હાર્ટ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારો સવાલ છે કૃષ્ણ સરને, હૃદયરોગ જેનાથી થતો હોય છે એના સિમ્ટમ્સ શું હોય? એ ક્યારથી તમને ખબર પડે કે તમને હવે હાર્ટ એટેક ખ્યાલ આવે છે કે મને હાર્ટ એટેક આવી રહ્યો છે? એના જે સિમ્ટમ્સ હોય ને એ તમે જણાવશો? હૃદયરોગના લક્ષણો બાળકને પહેલો દિવસથી લઈને મોટા ઉંમર સુધી હોઈ શકે. બાળકમાં સાહેબ બેઠા છે વિશાલભાઈ ચાંગેલા, બાળકમાં એ લક્ષણો બતાવશે. હું મોટા લોકોમાં જે લક્ષણો હોય છે એ બતાવું. હાર્ટ એટેકમાં કોઈને બી હાર્ટ એટેકના લક્ષણોમાં છાતીમાં દુખાવ, અને એ છાતી વચ્ચોવચ્ચ દુખાવ સૌથી અગત્યનું છે. જે આપણે અહીંયા ટીવીમાં બતાવવા આવે છે કે અહીંયા છાતીમાં દુખાવ થયો કે હાર્ટ એટેક થયો, એ બરાબર નથી હોતો. છાતી વચ્ચોવચ્ચ દુખાવ હોય કે અહીંયા ગળામાં દુખાવ હોય કે ડાબી બાજુ હાથમાં અને બેડામાં દુખાવ હોય, એ લક્ષણોને આપણે નેગ્લેક્ટ ના કરી શકીએ, એને બહુ સિરિયસલી લેવું જોઈએ. આ છે વન ઓફ ધ સિમ્ટમ્સ ઓફ હાર્ટ એટેક, જે ચાલુ હાર્ટ એટેકમાં. બટ હાર્ટ એટેકને પહેલાં આપણે સિમ્ટમ્સ જનરલી પ્રી મોનિટરી સિમ્ટમ્સ કહીએ છીએ. એ ઘણીવાર ઘણા લોકોને આવતા હોય છે જે આપણે નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ. એ હોય છે કે ચાલતી વખતે લોકોને શ્વાસ ચડવું, ચાલતી વખતે અહીંયા છાતીમાં ભારે લાગવું, અને એક માળ બી ચડી ના શકે. એક માળ સીડી ચડે તો એમને છાતીમાં દુખાવ થાય કે અહીંયા દુખાવ થાય, કે ચાલતી વખતે ગળું સુખાય. આવા લક્ષણો હોય તો આપણે હાર્ટ એટેક, કદાચ ભવિષ્યમાં હાર્ટ એટેક આવી શકે તો પહેલાંથી સાવચેતી રાખવી જરૂરી છે. એની સાથે હાર્ટ એટેકમાં ઘણીવાર લોકોને પરસેવો પણ થાય છે, અને કોકને ડાયાબિટીસવાળા પેશન્ટને ખાસ કરીને, જે એમને કશું સિમ્ટમ નથી થતો અને સીધું અચાનક શ્વાસ ચડી જવું, કોઈ બી અચાનક વસ્તુ હોય એ વાસ્ક્યુલર વસ્તુ હોય છે, મોસ્ટલી હાર્ટ રિલેટેડ સંબંધિત હોય છે. અને વિશાલ સરને હું પૂછીશ કે બાળ હૃદયરોગ એટલે શું અને એ કેવા પ્રકારના હોય? બાળ હૃદયરોગ એટલે જન્મજાત હૃદયમાં થતી તકલીફો. હવે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય અને બાળકનો વિકાસ થતો હોય એ દરમિયાન જ હૃદયના વિકાસમાં અમુક તકલીફો થાય અને એને લીધે બાળ હૃદયરોગ થતો હોય છે. જેમ કે હૃદયમાં છિદ્ર, વાલ્વની તકલીફ, હૃદયની અંદરના વાલ્વને ખુલવામાં તકલીફ કે બંધ થવામાં તકલીફ, એના અલગ અલગ સ્ટ્રક્ચરના કનેક્શન્સમાં પ્રોબ્લેમ, કે પછી નળી હૃદયમાંથી જે નીકળે વેસલ્સ, એ ઘણીવાર સાંકડી હોય છે અથવા તો વધારે પડતી પોળી હોય છે. સો એક વાક્યમાં કહીએ તો સ્ટ્રક્ચરલ ડિફોર્મેશન ઓફ ધ હાર્ટ. હાર્ટ જ્યારે બનતું હોય ત્યારે એમાં માળખાકીય જે કંઈ ખામી આવે અને એનું સ્ટ્રક્ચર એબનોર્મલ બને, જેમાં માઇનર એબનોર્માલિટી હોય કે પછી મેજર એબનોર્માલિટી પણ હોઈ શકે. સો આવા પ્રકારના બાળ હૃદયરોગ જોવા મળતા હોય છે. એટલે આ જ એના સિમ્ટમ્સ થયા. અને સિમ્ટમ્સમાં આપણે વાત કરીએ મેડમ, તો જે પ્રકારનો હૃદયરોગ હોય એ પ્રકારના જ એમને લક્ષણો થાય. મોટાભાગના લક્ષણો વિશે આપણે જનરલાઇઝ વાત કરીએ તો બાળકને ફીડિંગ લેવામાં તકલીફ પડી, હાંફી જવું, વજન ના વધવું, વારે ઘડીએ ન્યુમોનિયા થઈ જવો, કે પછી દર 15 દિવસે કે મહિને એને શરદી ઉધરસ થવી, ભૂરાશ પડવી,
શરીરમાં ખાસ કરીને હાથની આંગળીઓ છે, પગની આંગળીઓ છે એ ભૂરી પડી જવી, ખેંચ આવવી, ક્યારેક અચાનક હૃદયના ધબકારા એકદમ ફાસ્ટ અથવા તો એકદમ ધીમા થઈ જવા, આવા ઘણા પ્રકારના બાળ હૃદય રોગના લક્ષણો આપણે જોતા હોઈએ છીએ. અને સર તમને એક ક્વેશ્ચન છે કે હૃદય રોગ માટેના ટેસ્ટ કયા હોય છે કે આપણે જે કરાવી શકાય? જે મેં લક્ષણો કીધા આપને, કોઈ પેશન્ટને ધારો કે આવા લક્ષણો આવે, છાતીમાં દુખાવો અને ગળામાં દુખાવો, ચાલતી વખતે એ તકલીફ કોઈને આવી તો એને તપાસ કરાવવી જરૂરી છે. એટલે રૂટીન હેલ્થ ચેકઅપ કરાવે. જે રિસ્ક ફેક્ટર્સ હોય છે હાર્ટ માટે, મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર્સ છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને વ્યસન. વ્યસન એટલે કોઈ પ્રકારનું બી વ્યસન. અને જે સાધારણ મિથ છે કે તંબાકુ લોહી પાતળું કરે, એ ઊંધું છે. તંબાકુથી લોહી જાડું થાય. એટલે જે આવા 4 મેજર રિસ્ક ફેક્ટર કોઈને હોય તો એ લોકો ડેફિનેટલી હેલ્થ ચેકઅપ કરાવવું જ જોઈએ. હેલ્થ ચેકઅપમાં લોહીના તપાસમાં શુગર, કોલેસ્ટ્રોલ, CBC, થાઇરોઇડ, આ રૂટીન ટેસ્ટ સિવાય કાર્ડિયોગ્રામ, ECG અને ઇકો, પહેલાં આ બધા રૂટીન ટેસ્ટ કરાયા પછી ટ્રેડમિલ ટેસ્ટ. ઇકોમાં શું ખબર પડે? ઇકોમાં ખબર પડે કે આપણે હાર્ટનું વાલ્વ કેવું છે, હાર્ટમાં ફંક્શન્સ, હાર્ટ પમ્પિંગ કેટલું કરે છે. નોર્મલ પમ્પિંગ જે છે એ 60% હોય. ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે ભાઈ અમારા સગાને 25% હાર્ટ ચાલે છે, તો 100નું 25 નથી, 60%નું 25% ચાલે છે. તો 60% પમ્પિંગ છે કે નહીં, 25% થઈ ગઈ તો કેમ 25% થઈ ગયું? ડાયાબિટીસમાં ઘણીવાર કંઈક દુખાવ ના થાય, સિમ્ટમ્સ વગર ડાયાબિટીસ પેશન્ટ્સમાં હાર્ટ એટેક આવી ગયો હોય જૂનો અને ખબર જ નહીં હોય, તો એના લીધે પછી આગળ તપાસ કરાવી. આપણે ECG, ઇકો અને ટ્રેડમિલ એમાં કોઈકમાં તકલીફ આવે તો પછી આગળ એન્જિયોગ્રાફી કરાવવું જોઈએ. જે બી 2 જાતની થાય છે, CT સ્કેન દ્વારા બી એન્જિયોગ્રાફી થાય અને ઇન્વેઝિવ એન્જિયોગ્રાફી જે અમે કેથ લેબમાં કરતા હોઈએ છીએ. અને સર તમને વિશાલ સરને ક્વેશ્ચન છે કે જે એડલ્ટ માટેના જે કેમ્પ થતા હોય છે ને, એવા નાના છોકરા માટેના થાય ખરા? જી, થતા હોય છે. અને જેમ ડૉક્ટર કે ગોયલ સાહેબે વાત કરી એ પ્રમાણે ઇકોકાર્ડિયોગ્રાફીનું મહત્ત્વ બાળ હૃદય રોગની જાણકારી માટે અને બાળ હૃદય રોગના નિદાન માટે ખૂબ જરૂરી છે. એમાં આપણે કઈ રીતે બાળકને તપાસ કરી શકીએ? તો બાળકને આપણે કોઓપરેટિવ બાળક હોય તો આપણે ઇકો ઇઝીલી થાય. ઘણીવાર બાળક રડતું હોય તો એને સાધારણ સૂવાની મેડિસિન આપીને પણ આપણે ઇકો કરતા હોઈએ છીએ. ઇકો એટલે ઇકોકાર્ડિયોગ્રાફી અથવા તો હૃદયની સોનોગ્રાફી પણ આપણે કહી શકાય. જેમ આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ અને એકબીજાને જોઈ શકીએ છીએ, એવી જ રીતે ઇકો કરતી વખતે આપણે હૃદયના તમામ સ્ટ્રક્ચર રિયલ લાઈફમાં, રિયલ ડાયમેન્શન સાથે અને એના અલગ અલગ પરિમાણો, એમના અલગ અલગ ફંક્શન બહુ સારી રીતે જોઈ શકીએ અને બહુ ક્રિસ્ટલ ક્લિયર રીતે બાળ હૃદય રોગનું નિદાન કરી શકતા હોઈએ છીએ. એટલે આ બધું એની સારવારમાં થયું. આ બધી જે મેડમ જે વાત કરી એ એના નિદાન માટેની વાત છે. સારવાર કેવી રીતે? સારવાર આમ તો 3 ભાગમાં આપણે એને વહેંચી શકાય. એક તો ઘણીવાર હૃદયમાં બહુ નાનું છિદ્ર હોય અથવા તો કંઈ માઇનર પ્રોબ્લેમ જ હોય તો એને વેઇટ એન્ડ વોચની ટેકનિકથી આપણે ફોલો કરતા હોઈએ છીએ. એને કોઈ ઓપરેશનની જરૂર હોતી નથી. સમય જતાં એ છિદ્ર બંધ થઈ જાય અથવા તો એ વાલ પોતાની રીતે નોર્મલી કામ કરવા માંડે. હવે વાત રહી કે એવા પ્રોબ્લેમ્સ કે જેનાથી બાળકને તકલીફ પડે છે અને એને આપણે ઓપરેશન કરવાના છે. તો ઓપરેશન 2 પ્રકારના હોય છે. એક તો દૂરબીનથી, એટલે કે બાળકના સાથળમાં એક નાનકડી સોય મૂકી અને એટલું નાનું પંક્ચર કરીને આપણે એનું હૃદયનું ઓપરેશન કરી શકીએ. જેમ કે વાલ સાંકડો હોય તો આપણે ત્યાંથી બલૂન લઈ જઈએ જે હૃદય સુધી અને વાલ સાંકડા વાલમાંથી આપણે બલૂન ઓપન કરીએ એટલે વાલ ઓપન થઈ જાય. ઘણીવાર છિદ્ર હોય તો એને પણ આપણે અલગ અલગ પ્રકારના ડિવાઇસીસથી બંધ કરી શકીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે નસ જે છે એ અમારા માટે હૃદય સુધી પહોંચવાનો રસ્તો છે. તો પતલા અને લાંબા ઇન્સ્ટ્રુમેન્ટથી અમે હૃદય સુધી પહોંચી અને આ પ્રકારના દૂરબીનથી
બાળકોના હૃદયના ઓપરેશન કરીએ છીએ. અને એનો એક એડવાન્ટેજ એ છે કે એમાં કોઈ સ્કાર કે કોઈ નિશાન કે કોઈ કાપો કંઈ નથી હોતું, કારણ કે ચીરા ટાંકા વગરનું ઓપરેશન છે. પગમાં પણ જ્યાં આપણે નાનકડી સોય મૂકીને ઓપરેશન કરીએ છીએ ત્યાં પણ એક બિંદુ જેટલું નિશાન થતું હોય છે અને એ પણ સમય જતાં જતું રહે. સો ઇટ ઇઝ વેરી કોસ્મેટિક. બીજું કે બાળ હૃદયરોગ વિશે સમાજમાં પણ થોડો જે સ્ટ્રેસ હોય કે ભાઈ ઓપન હાર્ટ સર્જરી, તો એમાંથી પણ ઘણું બધું કમ્ફર્ટ મળે છે. રિકવરી બહુ ફાસ્ટ. મોટાભાગના કિસ્સામાં તો અમે 24 કલાકથી ઓછો સમય ઓપરેશન પછી બાળકને રાખતા હોઈએ છીએ. બાળક રમતા રમતા આવે અને રમતા રમતા જાય, તો એઝ ઇફ કે કંઈ ઓપરેશન થયું જ નથી એ પ્રકારની એક સિમ્પલ પ્રક્રિયા છે. અમુક પ્રોબ્લેમ્સ એવા છે કે જેને આપણે દૂરબીનથી નિવારી શકતા નથી, તો એના માટે ઓપન હાર્ટ સર્જરીની જરૂર પડે છે. બાળકોના હૃદયના સર્જન જો યોગ્ય રીતે યોગ્ય સમયે સમયસર એની સારવાર કરે, એનું ઓપરેશન કરે, તો એને ચોક્કસ સારું થઈ જતું હોય છે. ઓપન હાર્ટ સર્જરીમાં પણ આજકાલ રિસ્ક એઝ ગુડ એઝ આપણે કહીએ કે નિયરલી 0% અથવા તો લેસ દેન 1% કહી શકાય. એટલે અત્યાધુનિક ટેકનોલોજીને લીધે બાળકોમાં ઓપન હાર્ટ સર્જરી પણ એટલી બધી ઇફેક્ટિવ અને સરળ બની છે. આ ઉપરાંત ઘણીવાર સમાજમાં એવી માન્યતા હોય છે કે 8 કિલોનું બાળક થાય પછી જ ઓપરેશન થઈ શકે, અથવા તો 3 વર્ષનું બાળક થાય પછી જ ઓપરેશન થઈ શકે. એવું કશું હોતું નથી. અમે લોકોએ નાનામાં નાના 800 ગ્રામના બાળકની હૃદયની ઓપરેશન ક્રિયા કરેલી છે. અને ઘણીવાર એ લોકો મોટી ઉંમર થઈ ગઈ હોય પણ જન્મજાત હૃદયમાં તકલીફ થતી હોય તો પણ અમે એમનું ઓપરેશન કરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં કહેવાની બાબત એ છે કે બાળ હૃદયરોગના ઓપરેશનથી ગભરાઈને ઘણી બધી વાર ઓપરેશન નથી થતું, તો બાળકોને બહુ તકલીફ થતી હોય છે, જિંદગી ટૂંકી બની જાય છે અને પછી પરિવારને પણ સફર થવાનું રહે છે. તો કોઈપણ ઉંમરના કે કોઈપણ વજનના બાળકને જો હૃદયરોગ હોય તો એનું સફળતાપૂર્વક સારવાર કરીને અને જરૂર પડે તો ઓપરેશન કરીને આપણે એમને આપણા બધા જેવી નોર્મલ જિંદગી આપી શકીએ. ઇવન એ લોકો મોટા થઈને સ્પોર્ટ્સમાં પણ પાર્ટિસિપેટ કરી શકતા હોય છે, માઉન્ટેનિયરિંગ પણ કરી શકે. સો ટાઈમલી કેર ઇઝ ધ કી. તો આવા બાળકોનું ભવિષ્ય કેવું હોય? આમ જેમ હમણાં જ મેં વાત કરી કે એ બધા 90% બાળકોનું ભવિષ્ય કમ્પ્લીટલી આપણા બધા જેવું નોર્મલ હોય છે. 10% બાળકો એવા હોય છે કે જેને જન્મજાત મેજર પ્રોબ્લેમ્સ હોય છે, જેમ કે 2 વાલ્વ બનેલા જ નથી, અથવા તો હૃદયની એક ચેમ્બર બનેલી નથી, અથવા તો પછી કોઈક એક સ્ટ્રક્ચર જે 3 પાર્ટનું બનેલું હોય એને બદલે 2 જ પાર્ટમાં બનેલું હોય. બેઝિકલી મોર દેન 50% ઓફ ધ હાર્ટ સ્ટ્રક્ચર્સ આર એબસન્ટ ઓર નિયરલી નોન ફંક્શનલ. તો એવા કિસ્સામાં અમે એને સપોર્ટિવ સર્જરી કરી શકીએ. આપણા બધા જેવું નોર્મલ હૃદય ન બનાવી શકીએ, પણ એ સપોર્ટિવ સર્જરી જો ન કરીએ તો એમનું જીવન 1 વર્ષ કરતાં પણ ટૂંકું હોય છે. પણ જો સપોર્ટિવ સર્જરી કરીએ તો એ લોકો પણ અરાઉન્ડ 40-50 યર્સ સુધી રિઝનેબલ ગુડ ક્વોલિટી, એ લોકો સ્પોર્ટ્સમેન ન બની શકે પણ રિઝનેબલ ગુડ ક્વોલિટી લાઈફ એ લોકો જીવી શકતા હોય છે. આવા બાળકોની જન્મ પહેલાં જાણ થઈ શકે કે તપાસ થઈ શકે એવી ખરી? આપનો ક્વેશ્ચન ખૂબ જ યોગ્ય છે અને એ બધાએ જાણવામાં બધાને આનંદ થશે કે ગર્ભાવસ્થામાં જ્યારે 5 મહિનાની આસપાસની પ્રેગ્નન્સી થઈ હોય, એટલે કે અરાઉન્ડ 18થી 20 અઠવાડિયાનું બાળક ગર્ભમાં હોય, ત્યારે સિમ્પલ સોનોગ્રાફી દ્વારા જ આપણે હૃદય તો શું પણ આખા શરીરની તમામ ખોડખાપણો વિશે જોઈ શકીએ છીએ. ખાસ કરીને હૃદયની વાત કરું તો જેમ આપણે હમણાં વાત કરી, ડૉક્ટર કે ગોયલ સાહેબે પણ વાત કરી કે ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી, તો એ પ્રમાણે જ ગર્ભસ્થ માતાની સોનોગ્રાફી વિશે આપણે સૌ જાણીએ છીએ કે સમયાંતરે એમની ડૉક્ટર સોનોગ્રાફી કરતા હોય છે. તો એમાં જ સાથે સાથે એ જ પ્રકારની સોનોગ્રાફી જો યોગ્ય સ્કિલ્ડ ડૉક્ટર દ્વારા થાય કે જે ફિટલ ઇકો કરી શકતા હોય, એટલે કે બાળકના હૃદયની સોનોગ્રાફી એક્સપર્ટ રીતે કરી શકતા હોય એવી સ્કિલ્ડ પ્રાપ્ત ડૉક્ટર હોય તો ચોક્કસ હૃદયના તમામ પાસાઓનો અભ્યાસ આપણે પ્રેગ્નન્સીમાં જ કરી શકીએ. અને એ પ્રમાણે પછી જેવો રોગ હોય એ પ્રમાણે આપણે એનું પ્લાનિંગ કરી શકાય. શરૂઆતથી મેન્ટલી પેરેન્ટ્સને પ્રિપેર કરી શકાય
અને જન્મ પછી પણ યોગ્ય કેર લઈ અને એ બાળકને એકદમ નોર્મલ જીવન આપી શકાય. સો ફીટલ ઇકો આઈડિયલી દરેક ગર્ભસ્થ શિશુમાં થવો જોઈએ. સર, હવે તમને ક્વેશ્ચન છે કે આપણે જે સ્ટ્રેસ લઈએ છીએ એ હાર્ટ એટેકમાં એનું કેટલું, એમ કે સ્ટ્રેસના લીધે તમને હાર્ટ એટેક થવાના ચાન્સીસ ખરા? સારું સવાલ છે. અત્યારની સ્થિતિમાં જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરમાં જીવ ગુમાવી રહ્યા છે લોકો, એટલે આ પ્રશ્ન જે છે આપનો ખૂબ જ યોગ્ય છે. જે મેં કીધું કે મેઇન રિસ્ક ફેક્ટર્સ ડાયાબિટીઝ, બીપી, કોલેસ્ટ્રોલ, વ્યસન, આ તો મેઇન છે જ. પણ ધારો કે કોઈક માણસને આમાંથી બે છે, ડાયાબિટીઝ ને બીપી છે, ડાયાબિટીઝ ને કોલેસ્ટ્રોલ છે, એની સાથે સાથે એ સ્ટ્રેસ લેતો હોય છે બહુ, તો એને વધારે રિસ્ક થાય છે હાર્ટ એટેકના. અને એક વસ્તુ આ મેજર રિસ્ક ફેક્ટર્સ મેં કીધું, પછી માઇનર રિસ્ક ફેક્ટર્સ બી હોય છે. માઇનર રિસ્ક ફેક્ટર્સમાં શું હોય છે? વારસાગત, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વારસાગતમાં ધારો કે કોઈ ફેમિલીમાં પપ્પા મમ્મીને 60ની ઉંમરમાં થયું છે, તો એમના સન અને ડોટરને 50ની ઉંમરથી સાચવાનું રાખવું જ પડશે. 10 વર્ષ હવે જે પ્રમાણનું સ્ટ્રેસ થઈ ગયું છે લાઈફમાં બધાને, એટલે 10 વર્ષ માઇનસ કરીને આપણે સાચવવું પડશે કે કદાચ અમારે બી ભવિષ્યમાં હાર્ટ એટેક થઈ શકે. એટલે બ્લોકેજ જે છે એ આપ નહીં માનો, બટ ફર્સ્ટ ડિકેડ ઓફ લાઈફ એટલે 10 વર્ષની અંદરથી ચાલુ થઈ જાય છે. એટલે 2 વર્ષ, બીજી વર્ષથી બ્લોકેજ, એટલે આપણે જે દાંતમાં પ્લાક જમા થાય, આપણે દરરોજ બ્રશ કરીને સાફ કરી દઈએ, બટ આવી રીતનો પ્લાક જે છે એથેરોસ્ક્લેરોસિસ, એ દેટ સ્ટાર્ટ ફ્રોમ 2 years ઓફ એજ, બીજી વર્ષથી ચાલુ થઈ જાય છે પ્લાક અંદર ધમણીઓમાં જમા થવાનું. તો એને હવે કેવી રીતે કાઢીએ? એને કાઢવા માટે જે કીધું કે ડાયાબિટીઝ, બીપી, કોલેસ્ટ્રોલ, એ બધું કાળજી રાખવાની. એની સાથે સાથે ડાયટનું બી આપણે વિષય ડિસ્કસ કરીશું. અને જે બ્લોકેજ છે એ પ્લાક ધીમે ધીમે આગળ વધતું જાય છે. ધારો કે કોઈ માણસને 80% બ્લોકેજ 4 મહિનાથી છે અને ખબર નથી પડતી કે મને ચાલતી વખતે કદાચ શ્વાસ ના ચડતું હોય, ચાલતી વખતે એમને સીડીમાં 4 માળ ચડી જતા હશે, બટ ઓન ટોપ ઓફ ઇટ એ જ દિવસે એક અચાનક દિવસ કોઈ પ્રકારનો સ્ટ્રેસ આવ્યો, ઘરમાં ઇમોશનલ હોય કે ફિઝિકલ હોય, કોઈ પ્રકારનો બી સ્ટ્રેસ આવ્યો, તો એ દિવસે ત્યાં લોહીનો ગઠ્ઠો જામી જાય. 80% રસ્તો બંધ છે, 80% રસ્તો બંધ છે, એ દિવસે ત્યાં ક્લોટ આવીને જામી ગયો, એટલે 100% બ્લોક થયો અને એટેક આવ્યો. તો સ્ટ્રેસ જે છે એ ઉપરનો બહુ કામ કરે છે. એટલે કોઈને બી સ્ટ્રેસ, એ તો હું નહીં કહી શકું કે કોઈ સ્ટ્રેસ ના જ લે, એ આપણા માટે પોસિબલ નથી, બટ બને એટલું ઓછું સ્ટ્રેસ લેવાનું, આપણું કામ ટાઈમસર જ કરવાનું, અને ઘાઈઘાઈમાં કોઈ વસ્તુ નહીં કરવાની, રૂટીન કામ જે છે કરવાનું, અને કોઈની પાછળ દોડવું નથી. એટલે સ્ટ્રેસ ડેફિનેટલી છોકરાઓથી લઈને મોટા માટે બધા માટે સ્ટ્રેસ એ બહુ અગત્યનું હોય છે. જે ધબકારાની વાત કરીએ છીએ, સાહેબે કીધું કે ધબકારા વધી જાય છે, તો ધબકારા હાર્ટમાં એક ઇકોમાં આપણે HOCM કરીને વસ્તુ બી હોય છે, હાઇપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી. એ જે ધબકારા અનિયમિત ઇકોમાં ખબર પડે, જે અનિયમિત રૂપથી હાર્ટ મસલ્સ જાડું હોય અને એ સ્પોર્ટ એક્ટિવિટીમાં બી અચાનક જીવ ગુમાવે છે, ક્રિકેટ રમતા રમતા જીવ ગુમાવે છે, યોગા કરતાં કરતાં બી એકવાર થયેલું છે. તો HOCM વસ્તુ બી થઈ શકે. HOCM એ ખબર કેવી રીતે પડશે કે HOCM છે? તો એટલા માટે રૂટીન ટેસ્ટમાં ઇકોકાર્ડિયોગ્રાફી ચોક્કસથી કરાવવી જોઈએ. અને ખાસ કરીને વારસાગતમાં, જે લોકોને વારસાગતમાં કોઈને થયેલું છે, સડન કાર્ડિયક ડેથની હિસ્ટ્રી હોય, એ લોકો આખી ફેમિલિયલ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ, આખી ફેમિલીનું સ્ક્રીનિંગ હોવું જોઈએ ઇકોકાર્ડિયોગ્રાફી દ્વારા કે HOCM છે કે નહીં. હા, અને વિશાલ સર, અત્યારે જે બાળકોમાં જે હાર્ટ એટેકના પ્રમાણ વધી રહ્યા છે ને, એનું રીઝન શું છે અને એને નિવારી શકાય એવું? હા, બાળકોમાં જન્મજાત હૃદયમાં કંઈ તકલીફ હોય અને જેનું નિદાન થયેલું નથી, અથવા તો કોઈવાર એની જાણ થઈ નથી કારણ કે કોઈ પ્રકારની તપાસ થઈ નથી, અને એને મેજર પ્રોબ્લેમ છે, એના કદાચ માઇનર અમુક લક્ષણ હોય પણ એ ઇગ્નોર થયા છે, અને જો એ બાળક અચાનક જ વધારે કોઈ હેવી એક્ઝર્શનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય, ખૂબ જ ફિઝિકલ એક્સરસાઇઝ કરે, અથવા તો આ ગરબા રમવાની અચાનક જ ફાસ્ટ પ્રેક્ટિસ કરે,
તો એ દરમિયાન એનું હૃદય બંધ પડી શકે છે અથવા તો મેજર હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. જેમાંની એક કન્ડિશન છે પલ્મોનરી આર્ટેરિયલ હાઇપરટેન્શન, જે હોય અને ખબર ના હોય અને જો અચાનક બહુ એક્ઝર્શન કરવામાં આવે તો હૃદય બંધ પડી શકે. સાહેબે કહ્યું એમ બાળકોમાં પણ HOCM જોવા મળે છે. તો આઈડિયલી તો દરેક બાળકની અને દરેક વ્યક્તિની ટુ ધેટ મેટર હૃદયની તપાસ એટલે કે હૃદયની સોનોગ્રાફી અને એક ECG તો એટલીસ્ટ થવો જ જોઈએ. અને આજકાલ મેડિકલ સાયન્સમાં પણ એવા બધા પ્રોટોકોલ્સ છે કે અમુક ઉંમર પછી તો એવરી 5 યર આપણા હાર્ટનું અને હોલ બોડીનું ચેકઅપ થવું જોઈએ. પ્રિવેન્ટિવ હેલ્થ કેરની પણ ખૂબ વાત કરવામાં આવે છે કે જેથી શરીરમાં કોઈ પણ રોગ હોય તો પહેલેથી જ ખબર પડી શકે. આપણે ઘણા બધા એક્સટર્નલ કારણો માટે ઘણા એક્સપેન્સીસ કરીએ છીએ. બાળકોની વાત કરું જેમ કે બર્થડે પાર્ટી અથવા તો પછી એક્સપેન્સિવ ક્લોથ્સ, ઘણા બધા એવા એક્સપેન્સીસ છે. તો એની સામે ઇકોની કોસ્ટ બહુ માઇનર છે. પણ આપણું જે જીવન છે એ ફક્ત આપણું હૃદય ધબકે છે એટલે આપણે જીવિત છીએ. જો હૃદય બંધ પડી જાય તો એને મૃત્યુ કહીએ છીએ. તો જે હૃદયને લીધે જ આપણું જીવન ચાલુ છે એ હૃદયની તપાસ શા માટે નહીં? અથવા તો આમ આપણે જરા શાંતિથી વિચાર કરીએ તો એ હૃદયને ન જોવું એ એક મૂર્ખતા કહેવાય. કારણ કે એનાથી જ અને ફક્ત વ્યક્તિ જાય છે તો વ્યક્તિને જ કોઈ પ્રકારનું ચલો એનું મૃત્યુ તો થયું પણ એની પાછળ પરિવાર કેટલો બધો સફર થાય છે. એટલે હૃદયની તપાસ તો નાના બાળકની હોય કે કોઈ પણ વ્યક્તિની હોય સમયાંતરે ચોક્કસ થવી જ જોઈએ યોગ્ય એક્સપર્ટ ડૉક્ટર દ્વારા. તો બાળકોમાં જે હૃદયરોગ થાય છે અત્યારે એના માટે સમાજમાં જે જાગૃતિ લાવવાની હોય એના માટે આપણે શું કરી શકીએ? બહુ અગત્યનો ક્વેશ્ચન છે અને મને આનો જવાબ આપવો ગમશે કે સમાજમાં બાળ હૃદયરોગ વિશે ખૂબ જ ગેરમાન્યતાઓ છે. જેમ કે પહેલું તો દીકરીને હાર્ટમાં પ્રોબ્લેમ થાય છે તો સારવાર નહીં કરાવે કારણ કે આગળ જતાં એના મેરેજના પ્રશ્નો આવશે તો હવે દીકરીનું જીવન શું, જસ્ટ બિકોઝ કે દે આર અનઅવેર, એમને ખબર નથી કે આ દીકરી નોર્મલ જીવન જીવશે એની સારવાર કરીશું. તો બીજી વાત કે અમુક ઉંમરના બાળકનું જ વજન અમુક ઉંમરનું જ બાળક હોય તો જ એનું ઓપરેશન થઈ શકે અથવા તો અમુક વજન હોય તો જ એ બાળકનું ઓપરેશન થઈ શકે. એ પણ આપણે જોયું એવું માન્યતા હોય છે પણ એ તદ્દન ખોટી માન્યતા છે. આ ઉપરાંત કે જો ઓપરેશન કરાવશું તો અત્યંત જોખમી છે, બાળક બચે કે ના બચે એની કોઈ ગેરંટી નથી, એઝ ઇફ કે 50% રિસ્ક છે. ત્રીજું, ઓપરેશન થઈ ગયા પછી પણ આવા લોકોની જિંદગી એકદમ નોર્મલ હોતી નથી તો શું કામ ઓપરેશન કરાવવું? સો આ પ્રકારના 4-5 એવી માન્યતાઓ મોટાભાગના સમાજમાં છે કે જેને લીધે એક ડર ઉત્પન્ન થયેલો છે. અરે આપને સૌને જાણીને નવાઈ લાગશે કે જ્યારે કોઈક એક બાળક ડૉક્ટર પાસે જાય છે, બાળકોના ડૉક્ટર પાસે શરૂઆતમાં જાય, પીડિયાટ્રિશિયન કહીએ, અને એને ક્યારેક એવો ડાઉટ જાય કે મને એક એક્સ્ટ્રા સાઉન્ડ સંભળાય છે, મરમર સાઉન્ડ, તમે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પાસે જઈને આના હૃદયની તપાસ કરાવો. ઘણી બધી વાર અમે જોઈએ છીએ કે એ લોકો નથી આવતા. એમને કહ્યું છે કારણ કે એ લોકો ડરે છે કે અમે બતાવશું તો કંઈક આવશે, અથવા તો એવું કે નાનું બાળક છે એને થોડી હૃદયમાં તકલીફ હોય, ડૉક્ટર સાહેબ કદાચ ખોટું બોલતા હશે, અથવા તો એવું ના હોય, સેન્સ ઓફ ડેનિયલ. સો ત્યાંથી કે હૃદયની તપાસનું કહેવામાં આવ્યું છે છતાંય ઘણીવાર 2 વર્ષ 3 વર્ષ પણ નીકાળી દેતા હોય છે કે ના કદાચ એ કંઈ હશે તો સમય જતાં તો સારું થઈ જ જશે ને, તો શું કામ તપાસ કરવા? આ માટે જેમ આપણા બધા હૃદયનો આપણે ખ્યાલ રાખીએ છીએ, આપણા સર્વનો, અને ખ્યાલ રાખવો જોઈએ, એવી જ રીતે બાળકોના હૃદયનો ખ્યાલ રાખવો એ સમાજની જવાબદારી છે. અને આમાં ટાઈમ થોડુંક આપણે બેદરકારી રાખીએ તો આનું તો ગંભીર પરિણામ આવી શકે, ઇવન મૃત્યુ પણ થઈ શકે. આમાં હું એક વસ્તુ એડ કરીને જે સાહેબ કીધું સેન્સ ઓફ ડિનાયલમાં, એ નાના બાળક માટે તો તોય કદાચ પરિવાર કરતા હશે, બટ પોતાનું માટે તો બહુ ઓછા લોકો છે જે બહુ જાગૃત છે અને કરે છે. અમારી પાસે એવા ઘણા પેશન્ટ્સ આવે કે અત્યારે મારી 30 જ ઉંમર છે, અત્યારથી બીપીની દવા ચાલુ કરી દઉં કે પછી તો એકવાર ચાલુ કરી દીધી તો કાયમ માટે લેવી જ પડશે? લેવી જ પડશે તો લેવી જ પડશે. જો ધારો કે આપણે વારસાગતમાં બીપી અને ડાયાબિટીસ મળ્યું છે તો એની દવા તો લેવી જ પડશે. ડાયાબિટીસ અને બીપી એવા સાયલેન્ટ કિલર છે જે તકલીફ આમ કશું જ નહીં આપતા, આપને ખબર નહીં પડશે કે સિમ્ટમ્સ આવશે કે નહીં આવશે, સીધું મોટું તકલીફ લઈને જ આવે છે. મોટું તકલીફમાં હાર્ટ સ્ટ્રોક હોઈ શકે કાં તો બ્રેન સ્ટ્રોક હોઈ શકે.
એટલે ડાયાબિટીસ અને બીપી એવા સાયલેન્ટ કિલર્સ છે, બટ સાવચેતી રાખવી જરૂરી છે. શરૂઆતથી એકવાર આપણે ડાયાબિટીસ બીપી આવ્યો એવું નહીં કે પહેલી વખતથી ડૉક્ટર આપણે દવા આપી દેશે. આપ પહેલાં ડાયટ કંટ્રોલ કરો, એક્સરસાઇઝ કરો, અને તોય આપણે કંટ્રોલ નથી થયું 3 મહિના સુધી બી ફરીથી ચેક કરાવો. વારાફરતી રિપોર્ટ હાઈ આવ્યા તો પછી આપણે દવા લેવી જ પડે છે. અને સર અત્યારે જે યંગ જનરેશનમાં જે દેખાય છે હાર્ટ એટેકનું પ્રમાણ, એનું રીઝન શું? એનું રીઝનમાં સૌથી પહેલાં જો આજ જે આપણે કારણ ડિસ્કસ કરી રહ્યા છીએ, જે નેગ્લિજન્સ છે, ડાયાબિટીસ અને બીપીની નેગ્લિજન્સ થાય છે, પ્લસ યંગસ્ટર્સને સ્મોકિંગ એ બહુ જ કોમન છે. યંગ એજમાં સ્મોકિંગ બહુ જોવા મળે છે. અહીંયા બહાર જ હું નીકળું તો કેટલી વાર છોકરાઓ સાથે હવે છોકરીઓને પણ મને જોવા મળે છે કે દે હેવ સ્ટાર્ટેડ સ્મોકિંગ. સામે યુનિવર્સિટી છે, કદાચ એના છોકરા હોય કે મને ખબર નહીં, વોટેવર, બટ એ સ્મોકિંગ એ એક બહુ મોટું વ્યસન થઈ ગયું છે. અને તમાકુ સેવન એ બી બહુ કોમન થઈ ગયું છે. એટલે યંગસ્ટર્સમાં મોસ્ટલી આ વ્યસન એક સૌથી મોટું કારણ છે. સ્ટ્રેસ બીજું છે જ, સ્ટ્રેસ મેં કીધું કે ટોપ ઓફ ઇટ એ આવે, કંઈક બીજું ચાલતું હશે શરીરમાં, એની સાથે એ વધારે પડતું સ્ટ્રેસ લે તો આવે છે. પછી ત્રીજું મેં આપણે કીધું HOCM, જે મેં કીધું હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, એની માટે ઇકોકાર્ડિયોગ્રાફી નિયમિત રૂપે કરાવવી જોઈએ. અને કોઈ એકમાં બી ફેમિલીમાં આવ્યો ઇકોકાર્ડિયોગ્રાફીમાં HOCM તો આખી પરિવારની HOCMની નિદાન ઇકોકાર્ડિયોગ્રાફી, સિમ્પલ ઇકોકાર્ડિયોગ્રાફી દ્વારા થઈ શકે છે. અને ચોથું કારણ જીવનશૈલી, જે બહુ અગત્યની છે. અત્યારની જીવનશૈલીમાં જે ખાનપીન છે લોકોનું, બહારનું જંક ફૂડ ખાવાનું, અઠવાડિયામાં 1 વાર 2 વાર 3 વાર બહારનું ખાવાનું, બહુ મેંદો ખાવાનું, અને એની એ સ્ટ્રેસ સાથે જ એ બધું ફેક્ટર્સ એડ કરતા હશે. અને સર તમે જે ડાયટનું કીધું ને, તો એ ડાયટમાં આપણે શું કરી શકાય? ડાયટમાં એક તો હેલ્ધી ડાયટ લેવું જોઈએ. હવે હેલ્ધી ડાયટ એટલે શું? હેલ્ધી ડાયટ એટલે સૌથી પહેલાં તો ઘરનું ખાવાનું. આપણે ઘરનું ખાવાનું રાખીએ, વધારે પડતું ઘરનું જ ખાવાનું રાખીએ. ક્યારેક મહિનામાં 1 વાર 2 વાર બહાર ખાધું બરાબર છે. અને બહાર બી મેદો આઇટમ ઓછું ખાવાનું, મેદો વસ્તુ નહીં ખાવાની વધારે. અને ઘરમાં બી શાકભાજી, ફ્રૂટ્સ, જે સિઝનલ ફ્રૂટ્સ છે, બધા સિઝનલ ફ્રૂટ્સ ખાવું જ જોઈએ. અને બધું શાકભાજી, કાર્બોહાઈડ્રેટ્સ ઓછું કરી, રોટલી, ભાત, ભાખરી, ખીચડી એ ઓછું કરીને શાકભાજી આટલું નહીં, શાકભાજી પ્રોપર અમાઉન્ટમાં શાકભાજી વધારે લઈએ, જેનાથી વધારે ન્યુટ્રિશન મળે. આપણે ઘરનું ભોજન ખાવાનું, અને રોટલી, દાળ, ભાત, શાક ઘરનું જેટલું ખાઈ શકીએ એ વધારે સારું. અને બહારનું ટાળીએ. અને ઓઇલ, જે ખાસ આપણે ઓઇલ પૂછતા હોઈએ કે કયો ઓઇલ વાપરવું. ઓઇલ આપ ઓલિવ ઓઇલ વાપરો કે સિંગ તેલ વાપરો, એ ત્યારે ફેર નહીં પડે જ્યાં સુધી આપ ઓછું વાપરશો. જો એકદમ વઘારેલું તેલ દેખાતું હોય કે આટલું બધું તેલ વાપર્યું છે, તો એ ઓલિવ ઓઇલ વાપરશો તો એ વધારે નુકસાનકારક છે. અને આપણે સિંગ તેલ વાપરીએ કે કપાસિયા તેલ વાપરીએ કે ઓલિવ ઓઇલ વાપરીએ, એ ફરતા રહેવું જોઈએ, એ વધારે સારું પડે. અને ઓછું વાપરવાનું. જે ઓઇલ છે કોઈ બી ઓઇલ વાપરીએ, બટ ઓછું વાપરવાનું. વધારે તેલવાળું, ઘી તેલ વધારેવાળું નહીં વાપરવાનું. અને જેટલું બી વાપરવાનું સામે એટલું એક્સરસાઇઝ કરવાનું. એક્સરસાઇઝમાં હવે કેટલું કરવાનું? 30 મિનિટ્સ એ ડે. 30 મિનિટથી વધારે આમ બહુ જરૂર નથી કે 1 2 કલાક જીમમાં જઈને જ એક્સરસાઇઝ કરવું છે એવું ફરજિયાત નથી. જીમમાં જવું ઇઝ અ ગુડ થિંગ, આપ કન્ટિન્યુ કરી શકો તો એ બહુ સારી વાત છે. બટ એવું ત્યાં જઈને વધારે પડતું એક્સરસાઇઝ કરવું એવું જરૂર નથી. સિમ્પલ વોકિંગ ઇઝ એ વેરી ગુડ એક્સરસાઇઝ. ખાલી વોકિંગ કરશો 30 મિનિટ એ ડે, હૃદય આપણા માટે 24 કલાક ચાલે છે, તો આપણે એના માટે અડધો કલાક દિવસમાં ચાલીએ, એટલું ચાલીએ તો એ સફિશિયન્ટ છે. અને વિશાલ સર, જે જન્મજાત બાળ હૃદયરોગ છે ને, એના થવાના કારણો શું હોય? યસ, જ્યારે માતાને ન્યુટ્રિશન બરાબર નથી હોતું, એમની તબિયત સારી નથી હોતી, અથવા તો ગર્ભાવસ્થામાં અમુક ઇન્ફેક્શન થાય છે. આ ઉપરાંત ઘણીવાર પિતાની પણ ઇમ્યુનિટી અથવા તો એનું ન્યુટ્રિશન સારું નથી હોતું. આવા અમુક કારણો છે. આ ઉપરાંત એક એવું કારણ છે કે જેનો કંટ્રોલ આપણા કોઈના હાથમાં નથી, અને એ છે જીનેટિક એરર. આપણે સૌ જાણીએ છીએ એમ, જ્યારે બાળકની
શરૂઆત થાય છે, એની ઉત્પત્તિ જીવની થાય છે, ત્યારે માતા અને પિતાના 50-50% ક્રોમોઝોમ્સ એ બાળકમાં આવે છે અને એ બાળકના 100% ક્રોમોઝોમ હોય છે. હવે જે આ ક્રોમોઝોમ હોય, આ જે આખી પ્રક્રિયા છે, એમાં ઘણા બધા જીનેટિક ફેક્ટર્સ ભાગ ભજવે અને ઘણા બધા જીનેટિક રિએક્શન્સ થતા હોય, કેમિકલ રિએક્શન્સ થતા હોય. આમાં અનનોન કારણોસર, અગમ્ય કારણોસર જ્યારે કોઈ એરર આવે ત્યારે બાળક જ્યારે વિકાસ પામતું હોય ત્યારે ક્યાંક એ એરરને લીધે એના ફિઝિકલ ડેવલપમેન્ટમાં એરર ક્રિએટ થાય. એટલે કે જીનેટિક એરરને લીધે ફિઝિકલ એરર ક્રિએટ થાય. જેમ કે કોઈ બાળકને 5 ને બદલે 6 આંગળી છે, કોઈ બાળકને હોઠ અને તાળવામાં અહીંયા ગેપ છે, 2 કિડનીને બદલે 1 જ કિડની છે, લીવર અને હૃદય, સ્ટમક, સ્પ્લીન આ બધા અંગો પોતપોતાની જગ્યાએથી ખસેલા છે, અલગ અલગ જગ્યાએ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ગર્ભાવસ્થામાં પણ હૃદયની તપાસ અને આખા બાળકની તમામ ખોડખાપણ માટેની તપાસ અને બાળકના જન્મ પછી પણ એની તપાસ. અને કદાચ એ કંઈ હોય તો આપણે શરૂઆતમાં વાત કરી કે સમયસર જો એની સારવાર કરવામાં આવે તો એવા બાળકનું જીવન તો નોર્મલ જ છે. તો આ બાળકોમાં થતા જે હાર્ટ એટેક છે એની સારવાર આપણે જે દૂરબીન દ્વારા કરીએ છીએ અને ઓપરેશન જ્યારે કરવું હોય તો એ કેવા સંજોગોમાં કરી શકાય? જ્યારે પણ બાળકને એવી કોઈ અચાનક ઇમરજન્સી ક્રિએટ થાય, કોઈ પહેલાં હૃદયની કોઈ તપાસ થયેલી જ નથી અને બાળક ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવે છે ને એને જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે જે તે સમયે એને શું રોગ છે એ પ્રમાણે આપણે એની સારવાર કરી શકીએ. જેમ કે ફેફસાના પ્રેશર વધારે હોય તો આપણે એની મેડિસિન આપી શકીએ. હૃદયમાં કોઈ હોલ હોય કે પછી વાલમાં કંઈ તકલીફ હોય તો દૂરબીનથી ઓપરેશન કરી શકીએ. ઘણીવાર ટેટ્રોલોજી ઓફ ફેલો નામની કન્ડિશન છે કે જેમાં હૃદયમાં એક હોલ હોય અને વાલ સાંકડો હોય, બંને કોમ્બિનેશન હોય. તો આવા બાળકોને અચાનક હાર્ટ એટેક ચોક્કસ આવી શકે, તો એને આપણે ઇમરજન્સી ઓપરેશન દ્વારા પણ બચાવી શકાય. સો ડિપેન્ડ્સ ઓન ધ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ વી હેવ ધ સોલ્યુશન. અને આપણા ભારતમાં અને વિશ્વ કક્ષાએ આ બાળકોના હાર્ટ એટેક કેટલા પ્રમાણમાં જોવા મળે? જન્મજાત હૃદયની તકલીફનો દર જોઈએ તો દર 1000 બાળકે 8 થી 10 બાળકને કંઈક ને કંઈક નાનો મોટો હૃદયમાં પ્રોબ્લેમ હોય છે. સર, એક ક્વેશ્ચન એ છે કે રૂટીન હેલ્થ ચેકઅપ જે કરાવવાનું કહીએ છીએ આપણે, એ શાના માટે કરાવવું જોઈએ? અને લોકો એવું માને છે કે 40 અપવાળા જ કરાવે, એની નીચેની ઉંમરના માણસો ન કરાવે, એ કંઈ લોકો ઘણા બધા એવું માનતા હોય છે. એના વિશે આપ શું કહેશો? નહીં, રૂટીન હેલ્થ ચેકઅપ બધાને ખૂબ જ જરૂરી છે. હું તો કહી કે બર્થ એનિવર્સરી, બર્થડેના દિવસમાં જ આપ દર વર્ષે રૂટીન હેલ્થ ચેકઅપ કરાવો. ખાલી હાર્ટ માટે જ નહીં, એમાં લીવર, કિડની અને બધા ઓર્ગન્સના આપણો ચેકઅપ થાય છે. સોનોગ્રાફી બી થાય છે, ફિમેલ્સમાં મેમોગ્રાફી બી થાય છે. એટલે હાર્ટ સિવાય બીજા ઓર્ગન્સ બી આપણે એક તો તપાસ થઈ જાય. પછી હાર્ટ માટે ઇસીજી, ઇકો અને ટ્રેડમિલ, આ બધા રૂટીન ચેકઅપ કરવું જ જોઈએ. હવે કઈ ઉંમરમાં કરવું જોઈએ? હવે ઉંમર એવું નથી રહી કે 40થી ઉપર જ કરાવવાનું. જે મેં કીધું ફેમિલી હિસ્ટ્રી, વારસાગતમાં ધારો કે પપ્પાને 45 વર્ષની ઉંમરમાં થયું છે અને મેં કીધું કે 10 વર્ષ માઇનસ કરીને ચાલવાનું હવે તો 35માં બી થાય છે. અને અમારા ઘણા બધા પેશન્ટ હાર્ટ એટેકના કારણ વગર હવે 35ની ઉંમરમાં અમે જોયા છે એક્યુટ એમઆઈ હાર્ટ એટેક, એમાં પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી કરી છે. 35 થી 40ની ઉંમરમાં 3 બ્લોકેજ આવું બધા જોવા મળે છે. તો એને પ્રિવેન્શન માટે આપણે દર વર્ષે રૂટીન હેલ્થ ચેકઅપ કરવું જોઈએ. કે આ જે બ્લોકેજ આપણે જે કરતા બોડીમાં થતું હોય છે ને, એ કેટલી વાર થાય તો એ બહુ જ અગત્યનું છે. જે બ્લોકેજ આપણે મેં કીધું કે બીજી વર્ષની ઉંમરથી ચાલુ થઈ જાય, પ્લાક જમા થવાનું. એથેરોસ્ક્લેરોસિસ સ્ટાર્ટ ફ્રોમ 2nd year ઓફ એજ. તો હવે કેટલું પ્લાક બર્ડન થાય તો એને ઇમ્પોર્ટન્ટ કહીએ. આપણે જે સિમ્ટમ્સ આવે, ચાલતી વખતે શ્વાસ ચડવું, ચાલતી વખતે છાતીમાં દુખાવો થયું, એવી તકલીફ આવી તો આપણે રૂટીન ચેકઅપ આગળ કરાયું. ઇસીજી, ઇકો અને ટ્રેડમિલ. ધારો કે ઇસીજી નોર્મલ આવ્યું, કેમ કે ઇસીજી અને ઇકો ત્યારે જ બગડશે જ્યારે કે આપણે મેજર તકલીફ થશે. મેજર હાર્ટ એટેક આવ્યો હોય કે જૂનો મેજર હાર્ટ એટેક આવ્યો હોય તો આપણો હાર્ટ નબળું આવશે. બટ ધારો કે કશું જ મેજર આજ સુધી થયો જ નથી તો કદાચ ટ્રેડમિલમાં પકડાશે. ટ્રેડમિલની સેન્સિટિવિટી ઇઝ અરાઉન્ડ 90%. એટલે 100માંથી 90 પેશન્ટને ટ્રેડમિલમાં ખબર પડી જશે કે હા કંઈ એમને તકલીફ આવવાની છે કે નહીં.
अगर एक बार ट्रेडमिल पॉजिटिव आयो तो नॉट मैंडेटरी कि आपने एंजियोग्राफी फरजियात है, बट आप काळजी राखवानुं शरू करशो। डायट, एक्सरसाइज અને દવાઓ હાર્ટની ચાલુ થઈ જશે, પછી આપણે સિમ્ટમ્સ આવશે તો આપ એન્જિયોગ્રાફીમાં આગળ વધવું જોઈએ। હવે એન્જિયોગ્રાફીમાં કેટલું % બ્લોકેજ આવે તો એટલું આપણો આ સવાલ છે। એટલે 70%થી વધારે જે આપણે સંકળાશ છે તો એ એકલું દવાથી લાંબુ નહીં ચાલે। 70%થી નીચે હોય, 50% બ્લોકેજ છે તો એટલીસ્ટ દવા લાઈફ ટાઈમ લેવી જોઈએ। લાઈફ ટાઈમ એટલે કાયમ માટે જ લેવી પડે। કેમ કે જે 50% બ્લોકેજ છે ધીમે ધીમે આગળ થઈને 70, 80, 90 ના થાય, એટલા માટે 50% બ્લોકેજ આવ્યું તો આપણે કાયમ માટે દવા જ લેવી પડે। સાવ નોર્મલ આવ્યું તો ઇટ્સ વેરી ગુડ કે આપણે કોઈ દવાની બી જરૂર નથી, કેમ 10%માં ફોલ્સ પોઝિટિવ બી TMT ટ્રેડમિલ આવી જાય છે। બટ જે બાકીના 90%માં પોઝિટિવ આવ્યો, આપણે એન્જિયોગ્રાફી કરાવ્યું અને 70%થી ઓછું બ્લોકેજ છે તો દવાથી ચાલશે। 70થી વધારે બ્લોકેજ હોય તો બી આપણે ફરજિયાત તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ડ મૂકી દઉં એવું બી ફરજિયાત નથી હોતું, કેમ કે આપણે હાર્ટ એટેક નથી। આપણે ચાલુ હાર્ટ એટેક હોય તો યસ બિલકુલ આપ ડૉક્ટર જ્યાં બી છો, જે હોસ્પિટલમાં છો, ડૉક્ટરની સલાહ સાથે આગળ વધવું જોઈએ અને સ્ટેન્ડ નાખવા માટે કહે છે તો નંખાઈ દેવું જોઈએ। બટ ચાલુ હાર્ટ એટેક નથી અને 90% ધારો કે બ્લોકેજ આવ્યો તો આપણી પાસે સમય છે કે હું આજે સ્ટેન્ડ નખાવું કે 10 દિવસ પછી નખાવું કે મહિનાની અંદર પછી નખાવું। બટ એમાં ખેંચી કાઢવું 10 વર્ષ 5 વર્ષ નીકળી જશે, કદાચ યસ નીકળી બી જાય, બટ એ રિસ્ક ના લેવું જોઈએ। 90% બ્લોકેજ સાથે ઓન ટેબલ એન્જિયોપ્લાસ્ટી પછી એન્જિયોગ્રાફી પછી એન્જિયોપ્લાસ્ટી કરવાનું આ બેનિફિટ છે કે આપણે પંક્ચર એક જ વાર થાય, આપણે ફરીથી એડમિટ ના થવું પડે, આ બેનિફિટ છે। તો એ તૈયારી સાથે જ કે સ્ટેન્ડ નાખી જ દેશે એવું ખોટું છે, કે કોઈ સ્ટેન્ડ જબરદસ્તી નાખી દેશે એવું થતું નથી। અને આપને નાખવાથી આ બેનિફિટ છે કે ફરીથી પંક્ચર નહીં, ફરીથી એડમિશન નહીં। બટ જે આપણે ના નંખાવવું હોય, સેકન્ડ ઓપિનિયન લેવું હોય, બિલકુલ આપ સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો જો આપણે એમરજન્સી ના હોય। એમરજન્સી હાર્ટ એટેકમાં આપ ગયા છો તો ડૉક્ટર ઉપર બિલકુલ 100% ટ્રસ્ટ રાખો, હી વિલ ડુ હિઝ બેસ્ટ અને ત્યાં ને ત્યાં એન્જિયોપ્લાસ્ટી કરાવવું જોઈએ। હવે સર છેલ્લો ક્વેશ્ચન કે આપણે કેવી રીતે હાર્ટ એટેકને નિયંત્રણમાં લાવી શકાય? હાર્ટ એટેકનો મુખ્ય કારણો મેં આપને બતાવ્યું, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, સ્મોકિંગ। સ્મોકિંગ એટલે વ્યસન, કોઈ પ્રકારનું વ્યસન એક પણ નહીં ચાલે, એ વ્યસન ઝીરો હોવું જોઈએ। ડાયાબિટીસ અને બીપી, એકવાર ખબર પડી કે ડાયાબિટીસ છે, ડાયટ અને એક્સરસાઇઝ કર્યો તો એ કંટ્રોલ નથી થયું તો દવા લેવી જ પડશે। સેમ બીપીમાં બી એવી રીતે જ। અને કોલેસ્ટ્રોલ સાચવવા માટે એ જેનેટિક, જેમ સાહેબે કીધું કે જેનેટિક હોઈ શકે છે, તો જેનેટિક કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ આ બધી વસ્તુઓ બી જેનેટિક હોઈ શકે છે। તો એકવાર દવા ચાલુ થઈ ગઈ એટલે ફરીથી બંધ ના થાય એવું જ કમ્પલસરી નથી, એટલે દવા એની લેવું જોઈએ, કોલેસ્ટ્રોલની બી। અને કોલેસ્ટ્રોલ 3 મહિના પછી ઓછું આવે તો ધીમે ધીમે દવા બંધ બી થઈ શકે, અને કોલેસ્ટ્રોલની દવા બી જરૂર પડે તો એ લેવાની। અને ડાયાબિટીસવાળા પેશન્ટ 40થી ઉપર આપણે 2 રિસ્ક ફેક્ટર છે, ડાયાબિટીસ બીપી, ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સ્મોકિંગ, તો આપણે કોલેસ્ટ્રોલ હોય કે ના હોય કોલેસ્ટ્રોલની દવા લેવી જોઈએ એઝ એ પ્રિવેન્ટિવ મેઝર કે હાર્ટ એટેક ભવિષ્યમાં ના થાય। 2થી વધારે રિસ્ક ફેક્ટર્સ, 2 રિસ્ક ફેક્ટર્સમાં ડાયાબિટીસ અને ફેમિલી હિસ્ટ્રી, વારસાગતમાં કોઈને થયું છે, ઘરમાં પપ્પાને 45 વર્ષની ઉંમરમાં અચાનક જીવ ગુમાવી દીધું, સડન કાર્ડિયક ડેથ 45ની એજમાં થયું છે, તો એ ડાયાબિટીસ પ્લસ ફેમિલી હિસ્ટ્રી, તો એમને કોલેસ્ટ્રોલ હોય કે ના હોય એમને કોલેસ્ટ્રોલની દવા લેવી જ જોઈએ। નિયમિત એક્સરસાઇઝ કરવું, હેલ્ધી ડાયટ ખાવું અને દર 2 થી 3 વર્ષે રૂટીન આપણે ઇન્વેસ્ટિગેટ કરવાનું, રૂટીન હેલ્થ ચેકઅપ કરવાનું અને કાર્ડિયક, ઇસીજી, ઇકો, TMT દર 3 વર્ષે TMT ટ્રેડમિલ ટેસ્ટ કરાવવું જોઈએ, તો આપણે હાર્ટ એટેકને બચાવી શકીએ। થેન્ક યુ સો મચ કે સર અને વિશાલ સર, તમે જે દર્શકોને માહિતી આપી એના માટે થેન્ક યુ સો મચ। આ વિશ્વ રોગ દિવસનો થીમ છે યુઝ હાર્ટ નો હાર્ટ, તો પહેલાં આપણા હૃદય આપણે જાણીએ અને એ હૃદયથી બિલીવ કરીએ કે આપણે રોકી શકીએ, તો યુઝ અવર હાર્ટ ટુ નો ધ હાર્ટ। SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग।